જય સ્વામિનારાયણ. કેમ થાય છે? ગઢડામાં મજા તો આવે છે ને, કેવી આવે છે. આજે બપોરે એક ભગત ફોન હતો ભક્તિ તનય સ્વામીને કે અમારું ગામ બાજુમાં છે, તો તમે બધા સંતો ત્યાં છો તો કથા કરવા ન આવો? ત્યારે સ્વામી એક બહુ સરસ વાક્ય બોલ્યા. સ્વામી કે આ દાદાના દરબારમાં ગઢડા જેવા ધામની અંદર એવી મજા આવે છે ને કે અહીંથી જવાનું મન નથી થતું. સત્સંગ તો કરીએ પણ આ ચારે બારના ઓરડાની વચ્ચે બેસીએ, આ લીંબ તરુની છાયામાં બેસીએ ને તો કાંઈ ન સાંભળીએ ને તોય જીવ ચોખ્ખો થઈ જાય. વાલા ભક્તજનો, એક સમય એવો હતો કે આ ગઢડું એટલે વળી શું, એને કોણ ઓળખતું હતું? ગુજરાતમાં 17 ગામ છે, એના નામ છે ગઢડા. પરંતુ ભગવાન સ્વામિનારાયણના પુનીત ચરણાર વિંદથી આ ગઢડું એવું મહિમાશાળી બન્યું કે આજે વિશ્વનો ખૂણે ખૂણો આ ગઢડાને ઓળખે છે. અતિવ્યાપ્તિ ન થઈ જાય એટલે આગળ જોડાઈ ગયું કે ખાલી ગઢડું નહીં, આ કયું ગઢડું? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આ દરબાર ગઢની અંદર આ લીંબ વૃક્ષની નીચે વિરાજમાન થઈને સ્વામિનારાયણ ભગવાન મધ્યના 13મા વચનામૃતમાં એવું બોલે કે અમને આ ઓરડા, આ ઓસરી કાંઈ દેખાતું નથી, તેજ તેજ અને તેજ છાઈ રહ્યું છે. આ તો અક્ષરધામનો આપણને શું દેખાય છે? આમ લાગે છે આમ તેજના ફુવારા નીકળતા હોય એવું. સપોર્ટ આપવા પડે છે ત્યારે તો આ રે છે. ભાવ હૃદયથી જોઈએ અને માણીએ તો એ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો એકદમ સાચા અને સચોટ છે. વાલા ભક્તજનો, આ દરબારની અંદર મહારાજે એટલી લીલાઓ કરી છે. આ એભલ પરિવાર આ આખા દરબાર ગઢની અંદર રહેતો. કયા ઓરડામાં કોણ રહેતું તમને ખ્યાલ છે? ગોઠવતા જજો અને હૃદયમાં ધારતા જજો. જે આપણે ઓસરીમાં બેઠા છીએ ને, આને ઉગમણા બારના ઓરડા કહે છે. પૂર્વ દિશા સામેની છે એટલે સૂર્યનારાયણ ત્યાં ઉદય પામે એટલે એનો પ્રકાશ આ બાજુ પડે, એટલે આ બાર એટલે દરવાજા. આ દરવાજા ઉગમણી દિશા તરફ છે, માટે આને કેવા કહેવાય ઓરડા? ઉગમણા બારના ઓરડા. આમાં 2 ઓરડા છે. આ ઓરડો જે છે એમાં મોટી બા રહેતા, જીવુબા. પેલા જીવુબા આ ઓરડાની અંદર રહેતા અને દાદા ખાચર વાસુદેવ નારાયણના ઓરડાની અંદર રહેતા.
અહીંયા પાછળના ભાગમાં જ્યાં સત્સંગી જીવન ગ્રંથની રચના કરી જે છત્રી છે ને શતાનંદ સ્વામી, ત્યાં 3 ઓરડા હતા. એક ઓરડામાં શતાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો, એક બાજુ માણકી અને એક બાજુ અન્ય ઓરડો હતો. અને એમાં પહેલી વાર મહારાજે વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરેલી ત્યાં. પછી વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા જે અત્યારે વાસુદેવ નારાયણનો ઓરડો છે ત્યાં કરવામાં આવી. એ ઓરડામાં જ્યાં નિત્યાનંદ સ્વામી પાટ નાખીને કથા કરતા એ પાટના દર્શન થાય છે ને, ત્યાં આ બાજુની દિવાલે, ત્યાં દિવાલમાં ખાનું છે ને એમાં મોટી ગોળી છે. દર્શન કર્યા. બસ એ જગ્યાએ પછી ત્યાંથી લઈ અને વાસુદેવ નારાયણને પધરાવેલા. પણ અંદર પ્રકાશ હોય તો જ દર્શન થાય, અંદર જાય તો દર્શન થાય, એટલા પ્રશ્નો હતા. એટલે પછી અત્યારે જ્યાં સિંહાસન છે એની પાછળના ભાગમાં જે ગોખ છે કે દરવાજો ઉઘડે તો સીધા દર્શન થાય. એટલે પછી વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા સામે કરી. પણ જ્યાં સુધી વાસુદેવ નારાયણ પાછળ હતા ત્યાં સુધી દાદા ખાચર એક ખૂણાના ઓરડામાં રહેતા, વાસુદેવ નારાયણના ઓરડા. એ મંદિર થયું એટલે દાદા ખાચર આ બાજુ આવ્યા. આ ઓરડાની અંદર જીવુબા રહેતા, જે સાંખ્ય યોગ પાળતા, ત્યાગી ધર્મ પાળતા. અને ત્યાગી ધર્મમાં એવું કહેવાય કે ગ્રહસ્થએ અને ત્યાગીએ એક દિવાલે રાત્રિ રોકાવાય નહીં, એક દિવાલે રોકાવું નહીં. અને એટલે સંતો તમારે ઘેર રાત્રિ રોકાવાના હોય, તમારે 3 ઓરડા હોય તોય તમે એમ કહો કે સ્વામી એક ઓરડામાં મહિલાઓ રહેશે, તમે બાજુમાં રહ્યો, તો એમ ચાલે? આ પછી દેશ વિદેશમાં ફરતા હોય ને હવે એને ક્યાં મોકલવા? ત્યારે દેશકાળની ક્યારેક વાત અલગ છે. એટલા માટે જીવુબા અને દાદા ખાચર બે ત્યાગી ગ્રહીનો ભેદ આવે એટલે વચ્ચે એક નાનો ઓરડો બનાવ્યો, જે વચ્ચે દ્વારના દર્શન કરો, જે દ્વાર આવે છે વચ્ચે, ત્યાં એક નાનો ઓરડો છે, પાતળો. અને એ ઓરડામાં રહી અને નારણજી ભાઈએ ગોપીનાથજી મહારાજની મૂર્તિ ઘડેલી એ ઓરડામાં. દાદા ખાચર આ ઓરડામાં આવ્યા એટલે મોટી બા આ ઓરડામાં આવ્યા. આ જે ઓરડો છે એ ઉત્તમ કુમારના માતુશ્રી સુરપ્રભા દેવી અને એભલ બાપુ એ આ ઓરડામાં રહેતા. મંદિર થયું અહીં 2 ઓરડા હતા, અને 2 ઓરડા જે આપણે અહીં છત્રી છે ત્યાં હતા. એમાં જ્યાં બહારના ભાગમાં અંદર પ્રવેશતા જ જે છત્રી છે ત્યાં મહારાજે પાંચુબાની સાથે છાસ કરેલી, મહી વલોવેલું એ સ્થાન, એ ઓરડા પાંચુબાના ઓરડા કહેવાતા. પાંચુબા, નાનીબા. એની આગળના ભાગમાં એક ઓરડો હતો. મંદિર થયું એટલે ઓરડા કાઢેલા, પણ માંદા સાધુની ત્યાં સેવા થતી. એટલે જે સાધુ પાર્ષદો બીમાર હોય તો એ ત્યાં ઓરડામાં રહેતા. માંડવધારનો તકરાર થયું, ખબડ મતારો આવ્યા. મહારાજની આજ્ઞાથી ભગુજી આદિક પાર્ષદો રક્ષા કરવા ગયા અને એ ખબડે ભગુજીને આમ જનોય વાટ ઘા મારેલો. અને ત્યારે ભગુજીને ત્યાં રાખેલા, માંદા સાધુ ત્યાં રહેતા. 2 ઓરડા જે ગોપીનાથજી મહારાજનું મંદિર છે પાછળનો ભાગ અહીં હતા. એમાં પહેલો ઓરડો પાંચુબાનો અને બાજુનો ઓરડો આવે એ દાદા ખાચરનો. ગુપ્ત મંત્રણાઓ કરવી હોય, ઓફિસ તો જોઈએ ને, આવડું મોટું રજવાડું હાલતું હોય, તો એ દાદા ખાચરનો ત્યાં બેઠક રૂમ હતો. સામેના ઓરડા છે આ ઉગમણા બારના ઓરડા થયા. તો એ કયા થાય? આ ઉત્તરાદા બારના ઓરડા થયા. તો આ સમજાઈ ગયું? જ્યારે જ્યારે વચનામૃતનો પ્રારંભ થાય
અને વચનામૃતમાં બોલાય કે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ, એટલે દેખાય મધ્યનું 55, વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. પછી વર્ણન આગળ શરૂ થાય, પણ પેલું ધ્યાન આ થાય દરબારગઢનું ધ્યાન. આજે ધીરુભાઈ એક બહુ સરસ વાક્ય બોલ્યા હતા, પકડતા આવડે ને તો આપણને એમ થઈ જાય કે વાહ, કે સ્વામિનારાયણ ભગવાન જેમ અમર બની ગયા એમ મહારાજે ખબર નહીં પણ પોતાના સંબંધે કરીને આ દાદાના દરબારને પણ અમર બનાવી દીધો. કે જ્યાં સુધી વચનામૃતનું જ્ઞાન રહેશે, સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન થશે, ત્યાં સુધી આ દાદાના દરબારનું પણ ધ્યાન થશે. સામેના ભાગના છે એ આથમણા બારના ઓરડા. ત્યાં 2 ઓરડા છે. એમાં જે પહેલો ઓરડો છે ત્યાં રાજબાઈ રહેતા. દાદા ખાચરને કેટલા બહેનો હતા? 4 બહેનો હતા. અને આ રાજબાઈ આવ્યા, આપણે એનો પ્રસંગ જાણીએ છીએ, સમય અનુકૂળતા હશે તો વાત પણ કરીશું. પણ મહારાજ કહે, દાદા તમારે હવે આ રાજબાઈને 5મા બહેન માનવાના છે. અને મહારાજની આજ્ઞાથી એક જ હતું, જી મહારાજ. અને રાજબાઈને પોતાના બહેન માનતા, સાંખ્ય યોગ પાળતા, 21 હાથ પુરુષથી છેટે રહેતા. હવે ત્યાં સુધી લખ્યું છે કે એ ઓરડામાં હોય ને મહારાજ પણ જો એકલા આવી જાય તોય ઉપવાસ કરતા. પણ એવું તો નહીં હોય, ક્યારેક કર્યો હોય ને સંતોએ લખ્યું હોય. આવા મહાપ્રતાપી તપ બ્રહ્મચર્યના મૂર્તિમાન સ્વરૂપ એવા મહામુક્તરાજ રાજબાઈ એ ઓરડામાં રહેતા. અને એની બાજુનો ઓરડો હતો. અનુમાન લગાવો કોણ રહેતું છે? બોલો ને. હવે કોણ બાકી રહ્યું? કોણ? લાડુબા. મોટી બાના સામેના જ ઓરડે લાડુબા રહેતા. ત્યારે આવી રીતે આ બધા મુક્તો, વાસુદેવ નારાયણનો ઓરડો, ત્યાં પહેલા દાદા ખાચર રહેતા, પછી આ ઓરડામાં રહેતા. પાછળના ભાગમાં અક્ષર ઓરડી છે, ત્યાં મહારાજ રહેતા. ત્યારે વાલા ભક્તજનો, આ દરબારગઢ છે એનો એક આમ મહિમા જાણી દર્શન કરીએ ને તો ખૂબ ભગવાનના સંબંધે કરી. અને આ માઇક વસ્તુ છે ને એ બધી દિવ્ય બની જાય છે. જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુ નાથ, જ્યાં જ્યાં ફર્યા સંત મહાંત સાથ, જ્યાં જ્યાં ફર્યા કૃષ્ણ કૃપાળુ નાથ, ત્યાં ત્યાં ફર્યા સંત સમસ્ત સાથ. તે સ્થાન તો તમ તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય. તે સ્થાન તો તમ તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિશે થવાય. છે જળે થાય પવિત્ર તન, મહાત્મથી થાય પવિત્ર મન. રજે જળે થાય પવિત્ર તન, મહાત્મથી થાય
પવિત્ર મન પોતે જ્ઞાનથી જે તીર્થયાત્રા કરવા જ જાવું મહાત્મ્ય તેનું સુણવા ચાહો તે તીર્થયાત્રા કરવા જ જાઓ મહાત્મ તેનો સુણવા ચાહો મહાત્મ્ય તેનું સુણવા ચાહો મહાત્મ તેનો સુણવા ચાહો રજે જળે થાય પવિત્ર તન મહાત્મ્યથી થાય પવિત્ર મન જે તીર્થમાં જઈએ વિહારી લાલજી મહારાજ લખે કે એ તીર્થનું મહાત્મ્ય જાણવું જોઈએ. તીર્યતે અનેન ઇતિ તીર્થમ, જ્યાં જળનું મહાત્મ્ય હોય એને તીર્થ કહેવાય કે જેનું સ્નાન આપણા પાપોનો નાશ કરે. અને જ્યાં રજ કહેતા ભૂમિનું મહાત્મ્ય હોય એને ક્ષેત્ર કહેવાય. આ ગઢપુર છે ને એ તીર્થ પણ કહેવાય અને ક્ષેત્ર પણ કહેવાય. પુણ્ય સલીલા ઘેલા નદી વહે છે. અરે આનું એક એક રજહ કણ ભગવાનના સ્પર્શને પામેલું છે. સ્વામિનારાયણ ભગવાન કાગળ લખતા ઉત્સવ સમયા હોય ને દેશ દેશના સંતો ને ભક્તો જ્યારે સમયાનો લાભ લેવા આવતા, આજની જેમ ઊંચી ઊંચી અટારીઓ હતી નહીં, સૌથી ઊંચું મંદિર ગોપીનાથ દેવનું હતું. અને આમ દૂર શું દૂરથી આમ ઉપરથી જૂના સંતો વાતો કરતા કે આમ ધજા દેખાય ને પછી હાલવાનું બંધ. ધજાના દર્શન થાય એટલે ત્યાંથી સંતો ભક્તો દંડવત કરતા કરતા દર્શને આવે. અત્યારે તો રસ્તા છે પણ એ વખતના શું રસ્તા છે આપણને શું ખબર. બધી દિશામાંથી એ સંતો ભક્તો આટલો મહિમા સમજી મહારાજના દર્શને ગોપીનાથ દેવના દર્શને આવતા. ત્યારે આ કેટલી પવિત્ર ભૂમિ કહેવાય. રામાનુજ સંપ્રદાયમાં એક બહુ મહાન આચાર્ય થયા. આજથી 800 વર્ષ પહેલા વેદાંત દેશિક સ્વામી. કોઈ પણ સંપ્રદાય હોય ને, કોઈ પણ, એમાં કાળક્રમે સમયના પ્રવાહમાં ઘસારો આવે. ઈશ્વર કે મૂળ સ્થાપક એ જ્યારે જાય એટલે દાયકાઓ અને સદીઓ વહે ને એટલે ધીરે ધીરે એના વિચારો લુપ્ત થવા લાગે. અને મૂળ વ્યક્તિના વિચારો કે એની પરંપરા જ્યારે લુપ્ત થાય એટલે ધીરે ધીરે એ સંપ્રદાય હોય એની દિશા પણ બદલવા લાગે. એટલે દરેક સંપ્રદાયની રીત છે. આમ જ્યારે આપણે વિહંગાવલોકન કરીએ ત્યારે ખ્યાલ આવે કે 100 વર્ષે 150 વર્ષે 200 વર્ષે દરેક સંપ્રદાયની અંદર કાળક્રમે ભગવાન એવા મોટા મોટા મહાપુરુષોને મોકલતા હોય કે એ સંપ્રદાયને વળી પાછો 100-200 વર્ષનો ધક્કો લગાડી દે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ત્યારે વાલા ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ એવા જ મહારાજના મોકલેલા કોણ હતા? મુક્ત હતા. ત્યારે આ વેદાંત દેશિક સ્વામી થયા કે રામાનુજાચાર્ય જેટલા જે પ્રમાણિત કહેવાય, બહુ મોટા આચાર્ય, એણે સંકલ્પ સૂર્યોદય નામનો ગ્રંથ લખ્યો છે અને એનું મંગલાચરણ શ્રીરંગમમાં રહીને કર્યું. એટલે મંગલાચરણના ભાષ્યમાં બહુ સરસ વિધાન લખ્યો છે. મહિમા શ્રીરંગમ કે દેશ દેશાંતર ચલિત, દેશ દેશાંતરમાંથી આવેલા, અનેક તીર્થોમાંથી આવેલા હજારો ભક્તો એના ચરણમાં તે તીર્થની રજને લઈને આ શ્રીરંગમમાં આવેલા છે.
ત્યારે સમગ્ર ભારત વર્ષના તીર્થોની રજથી અંકિત એવી શ્રીરંગમની ભૂમિ. સમજાઈ ગયો મહિમા ગઢડાનો? અહીંયા રજ છે એ માત્ર પૃથ્વીના તીર્થોની નહીં, અરે અક્ષરધામના મુક્તો, ધામ ધામના ઈશ્વરો, સ્વર્ગના દેવતાઓ પણ આ ભૂમિમાં આવ્યા છે. ત્યારે વિહારી લાલજી મહારાજ લખે કે એ મહાત્મય સમજે તો મહાત્મયથી આપણું મન છે એ પવિત્ર થાય. પ્રસાદ લઈએ, રહેવાની ઉતારાની સુવિધા હોય, સારી હોય, સવારે નળ ખોલીએ ને સરસ ગરમ પાણી આવતું હોય તો તન તો શુદ્ધ થઈ જાય. પણ આ મનને ધોવું હોય તો શું જોઈએ? મહિમા રૂપી સાબુ જોઈએ. જેટલો મહિમા વધારે સમજાય એટલું મન વધારે ચોખ્ખું થાય. મહાત્મ મધ્ય શુભ યજ્ઞાન અનિત્યને નિત્યપણો નિદાન. તે જ્ઞાનથી તો પ્રભુ ભક્તિ આવે, વૈરાગ્ય તો અંતરમાં આવે. તીર્થે જઈ જ્ઞાન લીધું લેશ, તો ગંગમાં ગર્દભનો પ્રવેશ. ગર્દભ એટલે શું થાય? લંબકર્ણ દેવતા. તીર્થમાં જઈને એ તીર્થનું જો મહાત્મય ન આવ્યું અને એ મહાત્મયથી મન જો સુવાસિત ન બન્યું તો ગંગાની અંદર ગર્દભ સેન સ્નાન કરે તો એનું કઈ ફળ ખરું? એ તો આપણે સારા નામથી બોલાવીએ, બાકી શું કહેવાય? શું કહેવાય? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. જો આપણે તીર્થ માટે આવ્યા છીએ ને, તીર્થમાં મેરે કાશી મેરે કાબા બધાય તીર્થો ક્યાં રહ્યા છે? સભી ગઢપુર મેં હે. ત્યારે આનાથી મોટું કઈ કોઈ તીર્થ છે? એક એક તીર્થમાં જઈએ, આ તો તીર્થ રાજ કહેવાય. હવે તીર્થનું ફળ પૂર્ણ જોતું હોય તો એનો મહિમા તો જાણવો પડે ને. જો તીર્થ માટે ઘર છોડી ચાલે, તો બ્રહ્મચર્યાદિક વ્રત પાળે. જો તે ન પાળે ફળ તો ન પામે, તીર્થે કરે તે દ્રઢ પાપ જામે. તીર્થમાં જઈને જો પાપ કરે તો અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ હોય એના કરતા તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ એનું અનંત ગણું પાપ લાગતું હોય છે. અને એટલા માટે તીર્થમાં જઈ અને પુણ્ય કરવું. તીર્થે જવું ત્યાં જમે એક વારે. આ ગુરુ આવ્યું. ભોયે પથારી કરવી જ ત્યારે. એ કદાચ પળાતું છે. આગળની કડી તો મેં છોડી દીધી હો, બહુ અઘરી છે. એટલે ગવાય ગાવ. તીર્થે જઈને પરયા ન ખાય, તેને જતે તીર્થનું પુણ્ય. શું થશે આપણું? આ પ્રશ્ન શિક્ષાપત્રી ભાષ્યમાં પણ શતાનંદ સ્વામીએ લખ્યો છે. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, વાટની ખર્ચ, પોતાનું ગાંઠનું ખર્ચ હોય એ લઈને તીર્થમાં જવું. શું કરશું કયો હવે? એનો સરસ રઘુવીરજી મહારાજે ટીકા કરીને એની અંદર આનો મર્મ કર્યો છે કે તીર્થમાં જઈને પર અન્ન ખાવું એટલે શું? સાંપ્રત સમયમાં એવી વ્યવસ્થાઓ, કેટલા દિવસ રોકાવાનું ને એ બધી વ્યવસ્થાઓ કરવા જાય તો અઘરું પડે. ધર્મ છે
એને પણ પ્રેક્ટિકલ દ્રષ્ટિએ જોવો પડે. એક સમય એવો હતો કે ત્યાં કોઈ વ્યવસ્થાઓ નહોતી અને એટલે આ બધું જરૂરી હતું. અને હવે તમે બધા નોખા નોખા મંગાળા માંડો તો અહીં વ્યવસ્થાવાળા ઘરા એને તકલીફ પડી જાય. એટલે તીર્થમાં જઈને સેવા કરે, એના પ્રમાણમાં ભજન કરે. મર્મ લખ્યો છું શિક્ષાપત્રી ભાષ્યની ટીકામાં. રઘુવીરજી મહારાજની ભગવત પ્રસાદજી મહારાજે ટીકા કરાવી છે અને એમાં લખ્યું એને બરાબર ભજન કરે, સેવા કરે અને છેલ્લે લખ્યું કે દાન પુણ્ય કરવું. આપણે જેટલું અન્ન જેમાં હોઈએ તો એટલી દેવની સેવા કરવી. તીર્થે જવું ત્યાં સુણવી કથાય, જવાન દેવી ઘડીએ વૃથાય. જય વળી તીર્થ ભૂમિ માઈ, ધંધો બીજો તો કરવો ન કાંઈ. આનો અર્થ સમજાવવો પડે એમ નથી. છેલ્લે લખ્યું કે તીર્થમાં શા માટે જવું? તીર્થે જવું તે સદગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને. ત્યાં મોજ કે શોખ કરે જઈને, તે આવશે પાપ પૂરું લઈને. તીર્થમાં એક હૃદયને લઈ સદગુરુ શું આપે છે? સદગુરુ છે એ ભગવાન આપે છે. તીર્થની પવિત્રતા હોય, એ પવિત્રતા પણ એવા સંતને લઈને હોય ને એવા સંતનો સમાગમ મળે તો ત્યાંથી બધુંય કામ થાય. માટે ત્યાં અગવડ વેઠીને પણ, મોજ શોખ મૂકીને પણ તીર્થનું સેવન. જો મારે યજમાન બહુ નાના છે, બહુ એનું હૃદય મોટું છે, ભાવના ઊંચી છે, અગાઉ આવીને ઘણી વ્યવસ્થાઓ કરી છે, પણ ક્યાંક કોકને ચૂક થઈ જાય તો જતું કરવું. સમજાય છે ને? હે, એ તીર્થમાં એમ જ હોય. યાત્રા કોને કહેવાય? યા એટલે જા, સંસ્કૃતમાં યા ગતો જવું. ત્રય ત્રાય સહન કરવું, સહન કરવાની ત્રેવડ હોય તો જવું, એને શું કહેવાય? યાત્રા. તો આમાં તો આવે ને ભાઈ થોડું થોડું. હે, એટલે થોડું થોડું રે. એટલે ક્યારેક કોઈક રૂમમાં ગીઝર બગડી ગયું હોય તો રાજી રહેવું. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. સમજાય છે ને? હવે અત્યારે ટ્રસ્ટી બોર્ડ બહુ સારું છે, ઘણી મહેનત કરે છે, પણ હવે એને વ્યવસ્થા નવી કરવાની, ઊભી નવું પાઇપલાઇન માંડવાનું થાય તો એમાં થોડું ઘણું એક દી મોડું થાય તો ખરું ને. કાંઈ અમને જ ઉતારો આપ્યો તો ને. પહેલે દિવસે ગીઝર આવ્યા, એમ થયું કે પાણી ગરમ તો આવશે, પણ એનું કનેક્શન જ નહોતું. એટલે થયું કે ભાઈ હવે કરો કાંઈક, એટલે કનેક્શન કર્યું. એમ થયું હવે વાંધો નહીં. તો બીજે દિવસે એક ખોલ્યું, ત્યાં એનું કનેક્શન તો કંઈક સીધું ઓલું પોખરો એમાં થઈ ગયેલું, તો એમાંય પાણી ન આવ્યું. પછી થયું હવે તો કંઈક કરો, એટલે બીજે દિવસે પાછા આવ્યા અને વ્યવસ્થિત કનેક્શન કર્યું. ત્યાં ત્રીજી તકલીફ થઈ. નળમાં ગરમ પાણી આવે પણ ઓલી ગેંડી ચોકડી હોય એમાં પાણી જાય નહીં. લ્યો, 2 દિવસે ટાઢા પાણીએ નાયા, પછી ત્રીજે દિવસે થયું હવે બીજો રૂમ શોધો. હવે પણ એમ જ હોય. શું? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. તીર્થે જઈને નહીં જ્ઞાન પામ્યો, તેણે બધો કાળ વૃથા જવામ્યો. પ્રભુ તણું જ્ઞાન તહા પમાય, ત્યારે જ જાત્રા પરિપૂર્ણ થાય. તમને નથી લાગતું આજે આપણી આખા જિંદગીની એક ખરી યાત્રા 7 દિવસની છે? હે, ખબર નહીં એટલો આનંદ આવે છે ને, શેનો આનંદ એ ખબર નથી પડતી. પણ મહારાજ આમ સાક્ષાત હાજરા હજુર હોય.
આવો સરસ લાભ તમે બધા ભક્તો લ્યો છો એ બહુ મોટી વાત છે. ત્યારે વાલા ભક્તજનો, આ દાદાનો દરબારગઢ એટલે સાક્ષાત અક્ષરધામ છે. સમજાઈ ગયું? હવે તમને બધા ઓરડાનો પરિચય થઈ ગયો. હવે એક એક ઓરડામાં એક એક લીલા જોઈએ. મહારાજે આ ઓરડાને, આ દરબારગઢને અક્ષરધામ કીધો તો ખાલી અક્ષરધામ કીધું જ છે કે ચરિત્રોમાં લખ્યું છે? એટલે એક બહુ વિસ્તારથી ચરિત્ર લખાયું છે ને એની અંદર કયા ઓરડામાં મહારાજે કેવા દર્શન આપ્યા એ બધુંય વર્ણન કર્યું છે. આ ઓરડો મોટીબાનો ઓરડો, જીવુબાનો ઓરડો, અને એમાં મહારાજે વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા છે. બોલીએ લક્ષ્મી નારાયણ દેવની જય. પૂર્ણ વૈકુંઠ ધામ આ ઓરડાની અંદર મહારાજે દેખાડ્યું, અને લક્ષ્મી નારાયણ રૂપે આ ઓરડામાં આ પરિવારને દર્શન આપ્યા છે. સુરપ્રભા દેવીનો બાજુનો ઓરડો છે, એની અંદર મહારાજે બદ્રિકાશ્રમ ધામ બતાવ્યું છે. બોલીએ નર નારાયણ દેવની જય. એક એક ધામને ધારતા જજો. પછી આ ઓરડો છે ઉત્તરાદા બારનો ઓરડો, એમાં આ પેલો ઓરડો છે દાદા ખાચર જેની અંદર રહેતા. એ ઓરડામાં હિરણ્ય ગર્ભને વિશે રહેલા આદિત્ય નારાયણ એણે દાદા ખાચરને દર્શન દીધેલા. દાદા ખાચર કે તમે, ત્યારે સૂર્ય નારાયણ એવું કીધું કે અમે તમારા કુળના ઈષ્ટ છીએ, માટે તમને દર્શન દેવા માટે આવ્યા છીએ. અને ત્યારે સૂર્યનારાયણે દર્શન દીધા. કાઠી કુળના ઈષ્ટ સૂર્યવંશી કહેવાય, અને એટલા માટે 7 અશ્વવાળી મૂર્તિ મહારાજે એક ખંડની અંદર સૂર્યનારાયણની મંદિરમાં પણ પધરાવી છે. બોલીએ સૂર્યનારાયણ દેવની જય. પાંચુબાનો ઓરડો હતો, ત્યાં ભૂમા પુરુષનો લોક દેખાડીને મહારાજે ભૂમા પુરુષ રૂપે દર્શન આપેલા. રાજબાઈનો ઓરડો હતો, બહુ તપસ્વી અને ત્યાગી હતા, એટલે શ્વેત દ્વીપ ધામના ત્યાં દર્શન કરાવ્યા. બોલીએ વાસુદેવ નારાયણ ભગવાનની જય. પછી કોનો ઓરડો આવ્યો? લાડુબાનો. પ્રેમી આપણે કહીએ છીએ લાડ, જીવબા લક્ષ્મીજીનો અવતાર કહીએ છીએ, એટલે લક્ષ્મી નારાયણે દર્શન આપ્યા. તો ત્યાં કોણ હોય? મહારાજે ગોલોક ધામના દર્શન કરાવ્યા, અને રાધા કૃષ્ણ રૂપે મહારાજે દર્શન આપ્યા છે. બોલીએ રાધા કૃષ્ણ દેવની જય. અને પછીનો ઓરડો જે આવ્યો છે વાસુદેવ નારાયણનો, એ ઓરડામાં મહારાજે અક્ષરધામના દર્શન કરાવ્યા છે. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. બધાય ધામ અને અક્ષરધામ આવી ગયું કે નહીં? હે? ત્યારે મહારાજે અક્ષરધામ તુલ્ય આ દરબારગઢ એને બનાવ્યો છે. આજે 200 વર્ષના વાણા વહી ગયા છતાંય શુદ્ધ ભાવથી જો આનું સેવન કરે ને તો મહારાજના ધામ જેવું સુખ આવે એવી ભૂમિ છે. માટે આનો મહિમા ફરી ફરીને કહું છું, સમજીએ એટલો. આફ્રિકામાં એક દેશ છે, નાનો ટાપુ ઝિંઝાબાર. સંતો ગયેલા ત્યાં. આઈલેન્ડ છે બધા, ત્યાં એક પ્રિઝન આઈલેન્ડ છે. આજે પણ જતા હોય છે, અને એ આઈલેન્ડ જોયો સંતો. નાનો એવો છે ટાપુ. જ્યારે અંગ્રેજોનું શાસન આફ્રિકામાં હતું અને આખી દુનિયામાં ગુલામનો વેપાર થતો, ગુલામ પ્રથા જ્યારે હતી, ત્યારે અંગ્રેજો એ આફ્રિકાના ગુલામોને આઈલેન્ડમાં રાખતા, પ્રિઝન ટાપુ પર. નાનો એવો જ આ ટાપુ છે ને એની અંદર અત્યારે પણ છે મોટા મોટા કુવાઓ છે, અને એના ઇતિહાસો બધા લખાયેલા છે કે એ એવો નાનો ટાપુ, અને લાખોની સંખ્યામાં ગુલામોને ત્યાં લાવવામાં આવતા, અને ત્યાંથી દુનિયાના બધા દેશમાં એની નિકાસ કરવામાં આવતી. એટલે ત્યાં ખાવાની એટલી વ્યવસ્થા નહીં, સૂકા પાંદડા ખાવાના એવી બધી વ્યવસ્થા.
અને જગ્યા એટલી રહેવાની નહીં. તો અત્યારે મોટા મોટા જે કૂવાઓ છે એમાં આપણે જેમ વસ્તુ નાખીએ એમ કૂવામાં માણસો ભરતા, ઉપરા ઉપરી માણસો પડ્યા હોય, એમાં ઝાડો ને પેશાબ થાય, એમાં જ સડો થાય, એમાં કેટલાય મરી જાય, અને એની ચીખ અને આ બધી જે અસર આ ભૂમિમાં હતી, આજે પણ આપણે એ ભૂમિમાં પગ મૂકીએ ને ત્યાં એના નેગેટિવ વાઇબ્રેશન્સ આપણને આવે, મન વ્યાકુળ થઈ જાય, ચિત્ત વ્યાકુળ થઈ જાય. જે ભૂમિની અંદર એવી વસ્તુઓ હોય તો આજે પણ તમે ત્યાં જાઓ ને તો એમ મનની અંદર ઉદ્વેગ થવા લાગે. હવે એને કેટલા વર્ષ થઈ ગયા. માટે જુઓ, જેમ નેગેટિવ શક્તિ, આ દ્રષ્ટાંત તો જો કે દેવું ન જોઈએ, નેગેટિવનું જેમ એક અસર છે પોતાની, એમ પોઝિટિવ વસ્તુ હોય ને એની બહુ મોટી અસર છે. 25 વર્ષ સુધી ભગવાનની સાથે એ મુક્ત જેવા સંતો રહ્યા હોય, મહારાજનું ધ્યાન કરતા હોય. વિચારો તો ખરા, આ ભૂમિના વાઇબ્રેશન કેટલા પવિત્ર હશે. હે, ત્યારે એવી પવિત્ર ભૂમિ કે જેને મહારાજે પોતાનું ઘર બનાવ્યું. આ લીંબ તરુની તળે તો કેટલી કથાઓ કરી છે, કેટલાય ચરિત્રો કર્યા છે. એકવાર મહારાજ સભામાં વિરાજમાન હતા. આમ સભા ભરાઈને બેઠેલી, અને અચાનક વાત કરતા કરતા મહારાજ આમ આડે પડખે થઈ ગયા. આડે પડખે આમ સૂઈ ગયા ને એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શું થયું? એટલે મહારાજ આમ ખેસ ઊંચો કરી, પેટ ઉઘાડું કરી અને મહારાજ ઉપર હાથ ફેરવવા લાગ્યા. એટલે વળી બ્રહ્મમુનિને જિજ્ઞાસા થઈ, મહારાજ પેટમાં દુખે છે? મહારાજ કે મને નહીં, એક ભગતને દુખે છે. એ વળી કોણ? અને આમ વાતો ચાલે છે ને ત્યાં હાથપડાથી એક ભોળો ભદ્ર ભગત આવ્યો, નામ હતું ભગો ભગત. મનમાં વિચાર કરતા કરતા આવે કે મારી પાસે આ 1 રૂપિયો છે, ભગવાનને આપવો એવું તો નક્કી કરીને આવ્યો છું, પણ હવે પહેલી વહેલી વાર ભગવાનને આપવા જાઉં છું, ભગવાન છે કે નહીં જોવું તો જોઈએ ને. આ રૂપિયો દેવો એ પાકું, પણ પગમાં નહીં, હાથમાં નહીં. હવે આવો તો કોણ સંકલ્પ કરે? સ્વામિનારાયણ ભગવાનની નાભી ઉપર હું મૂકું, ડૂટી ઉપર રૂપિયો. અને આમ ભગા ભગત આમ સંકલ્પ કરતા કરતા અંદર આવ્યા. મહારાજ આમ સૂતા છે, બધા વિચાર કર્યા બધું શું ચાલે છે. ત્યાં હજી અંદર આવ્યા. મહારાજ કે એ ભગત આવો આવો આવો. ત્યાં તો આમ જોવે આખી સભા ભરાયેલી, આ બધું શું છે? એ તમને બોલાવે, હાલો હાલો. એમ ધકે ને ધકે ચડતા ચડતા લીમડા પાસે પહોંચી ગયા. મહારાજ આડે આમ ક્યાં મહારાજને શું ખબર હવે નવા નવા ભગતને. મહારાજ કે એ ભગા ભગત ઓલો રૂપિયો ક્યાં કાઢો તો. હજી આમ વિચાર કરે બધું શું ચાલે છે. રૂપિયો કાઢી મહારાજ ક્યાંય મૂકો આયા. અને આમ મૂક્યો તઈ લાઈટ થઈ લે. મેં તો માળું સ્વામિનારાયણની નાભી ઉપર મૂકી દીધો રૂપિયો. હે સ્વામિનારાયણ, તમે ભગવાન ખરા હો, તમે ખરા ભગવાન છો. અહો, કેવો ભક્તોને સુખ આપે, કેવા ચરિત્રો કરે. રેવાના એ ગોવિંદરામ ઉપાધ્યાય પોતે બ્રાહ્મણ હતા. મહારાજની વાતો સાંભળેલી, એના ગામડામાં સાધુ આવેલા એટલે મહિમા સાંભળેલો કે સ્વામિનારાયણ ભગવાન છે. એટલે મહારાજના પ્રથમ દર્શન કરવા આવે છે. આમ સભામાં આવ્યા, સભા પૂરી થઈ. એક ભક્તો મહારાજને આમ દર્શને લાગે, લાઈનમાં દર્શન કરે છે. આમ લાઈનમાં હાલતા હાલતા વિચારે કે આ મારી ગાંઠે એક હોપારી બાંધી છે. દર્શન કરવા જાઓ, બધાના દર્શન તો બધાને મહારાજ આપે જ છે, પણ મારી પાસેથી આ હોપારી માગે ને તો હાચા. અને આમ પગે લાગ્યા ને મહારાજ કે ગોવિંદરામ ઓલી ગાંઠે બાંધી છે ને હોપારી છોડો, લાવો અમારે કામ છે. અરે મહારાજ, વાવડીના એ વકોભાઈ ગરાસિયા ગઢપુર આવવા માટે તૈયાર થયા.
અને ગામના બાવાજી નામ હતું ભગવાનગર. વકોભાઈ કે બાવાજી આવો આવો આવો. ગઢડે ક્યાં? સ્વામિનારાયણના દર્શને. એમ સ્વામિનારાયણ ભગવાન છે? તો કે હા. હા, હાલતા હાલતા રસ્તામાં સંકલ્પ કર્યો બાવાજીએ કે 4 ભેંસોના દૂધની છાશ સ્વામિનારાયણ ભગવાન જો ફેરવે તો સ્વામિનારાયણ ભગવાન હાચા. હવે બાવાજીને શું હશે આ છાશ રે, પણ આવો સંકલ્પ કર્યો. મહારાજના દર્શને આવ્યા એટલે મહારાજ કહે આવો વકાભાઈ, આ ભગવાનગર બાવાજી છે. મહારાજ કે હા, આ તો વૈરાગી છે. અને મહારાજ કે વૈરાગી છે એટલું નહીં, હવારે ઉઠીને વહેલી હવારે 4 ભેહું રાખે છે ને એની છાશ પોતે એકલા કરે છે. અને વાત કરતા કરતા કે તમને એકને જ આવડે એમ અમને ન આવડે, હાલો હાલો અમારે છાશ વલોવી છે. અને મહારાજે 4 ભેંસનું દૂધ એની જે છાશ હતી એ ગોળી ફેરવીને નિશ્ચય કરાવ્યો. એક ભક્તને નિશ્ચય કરાવવા માટે જે કરવું પડે એ ભગવાન કરે. પીઠવા જાળના એ ખીમા ડોબરિયા હતા. ગઢડે મહારાજના દર્શને આવ્યા. મહારાજને અર્પણ કરવા માટે આગળા હોતા 3 શેરડીના રાડા લાવેલા. ઘેલામાં સ્નાન કર્યું, પછી આગળા કાપી અને એના કટકા કર્યા ને 21 કટકા થયા. પછી ઓલું પન્નિયું બાંધ્યું હોય ને એમાં એની આમ ગાંઠ વાળી અને પછી આમ દર્શને આવ્યા, પણ આમ ખૂણામાં મૂક્યું અને દર્શન કરવા આમ ગયા. આમ વિચારતા હતા કે મહારાજને ખબર હશે કે નહીં. એને એવો સંકલ્પ નહોતો કર્યો, એને નિશ્ચય જ હતો. અને જ્યાં મહારાજના ચરણનો સ્પર્શ કરવા જાય, મહારાજ કે ઓલા ઘેલા કાંઠે નાઈન તમે 3ના 21 કટકા કર્યા, અમારા માટે લઈને આવ્યા છો તો નહીં આપો? લઈ આવો લઈ આવો. તન કી જાણે મન કી જાણે, આ તો ભગવાન બધુંય જાણે. નાવડાના એ હીરો શેઠ હતા. ગઢડે આવ્યા. કોઈએ કહેલું કે જેના ચરણમાં 16 ચિહ્ન હોય ને એ ભગવાન હોય. એટલે સભામાં આવીને બેઠા. પછી છેલ્લે વાત પૂરી થવા આવી ને એટલે મહારાજે શેઠ આમું જોઈ. મહારાજે કહ્યું, શેઠ અમારા ચીન જોઈને તમારે સત્સંગ કરવો છે એમ ને? આવો આવો તમને ચીન દેખાડી દઈએ. અરે પ્રભુ તમે તો અંતર્યા. ઊભા થઈને મહારાજની પાસે આવ્યા અને મહારાજે પોતાના ચરણ લાંબા કર્યા અને પોતાના ચીન દેખાડ્યા. ગિરનારથી 3 બ્રાહ્મણો આવ્યા. બ્રાહ્મણો હતા, ભૂદેવ હતા, પવિત્ર ભૂદેવ. એટલે એને વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન વાતો કરે, કથા કરે એ બધું સાચું, પણ શ્લોક બોલી અને શ્લોક સમજાવે ને સંસ્કૃતમાં કથા કરે ને તો સ્વામિનારાયણને માન. દરેકની પોતાની માપ પટ્ટી હોય. અને એ આવ્યા તો મહારાજે વિચાર કર્યો કે આ બ્રાહ્મણને સત્સંગ થતો હોય તો અમે શ્લોક બોલીને વાતો કરીએ. એમ કહીને શ્લોક બોલીને મહારાજે વાતો કરી. એટલે 3 બ્રાહ્મણોને નિશ્ચય થયો. સમજાણું ને? ભૂદેવ અમારે એક હર્ષવર્ધન ભૂદેવ આવ્યા છે. એને યાદ એટલા માટે કરું છું, ભૂદેવો ઘણા હશે. ગુરુકુલના પોતે વિદ્યાર્થી છે, બ્રાહ્મણ છે, સારો કંઠ આપ્યો છે મહારાજે. બ્રાહ્મણ હોય એટલે કથાય કરતા હોય, પણ એણે એવો સંકલ્પ કર્યો છે કે ભાગવતની ને રામાયણની તો બધા કથા કરે, મારે બ્રાહ્મણ થઈને દુનિયામાં સત્સંગી જીવનની કથા કરવી છે. એટલે હવે અમારી હારે જ રહી છે સત્સંગી જીવનની. અહીંથી ભરૂચ જશું તો ભરૂચ સાથે રહેવાના. નવરા હોય, ફ્રી હોય તો પાછા નીલકંઠ ધામથી ત્યાં આવે, સંતોનો સત્સંગ કરે, શાસ્ત્ર પઠન કરે. 1-2 યજમાનો છે એટલે દર વર્ષે ગંગા કિનારે જાય છે કથા કરવા.
વાલા ભક્તજનો, આપણી વચ્ચે પૂજ્ય સ્વામી પધારી રહ્યા છે. 2 મિનિટ ઊભા થઈને ધૂન કરી લઈએ. સ્વામી નારાયણ, 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 પ્રેમ સે સ્વામી નારાયણ, 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 નારાયણ, સ્વામી 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 નારાયણ. એકવાર તાળીઓ પાડીને પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીને વધાવીએ. દાદા ખાચરનો આ દરબારગઢ એટલે સાધુ સંતોની હરણખળી કહેવાય, સત્સંગનું કેન્દ્ર, અને એમાંય આ લીંબ તરુ એટલે એક નિષ્ઠાનું કેન્દ્ર કહેવાય. લીંબતરું છે મહાભાગ્યશાળી, જેની છાયામાં પ્રગટ મોરારી રે. લીંબતરું છે મહાભાગ્યશાળી, જેની છાયામાં પ્રગટ મોરારી રે. લીંબતરું છે મહાભાગ્યશાળી. આ લીંબ તરુ તળે કેવી સંતોની સભા થતી હશે. જરાક એ ભાવનાની અંદર હૃદયને ડૂબાડીએ. સ્વામિનારાયણ ભગવાન અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન હોય, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હોય, લક્ષ્મીવાડીથી સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી મહારાજને માટે ગુલાબ મોગરાના હાર લઈને આવ્યા હોય, બાજુ બંધ તોરા બાંધ્યા હોય, બાગ કુસુમનો ફૂલો જાણી ભ્રમર કરે ગુંજાર એવી મૂર્તિ હોય, અને એની આગળ 2 પાંખમાં સંતો ને ભક્તો બેઠા હોય. નંદ સંતો બેઠા, પરમહંસ બેઠા, નંદ સંતો બેઠા, પરમહંસ બેઠા, બેઠા નૈષ્ઠિક બ્રહ્મચારી રે. મુક્તાનંદ ને બ્રહ્મ મુનિ જેવા, મુક્તાનંદ ને બ્રહ્મ મુનિ જેવા, સંતો બેઠા ટેક ધારી રે. લીંબતરું છે મહાભાગ્યશાળી, છાયામાં પ્રગટ મોરારી રે. લીંબતરું છે મહાભાગ્યશાળી.
ચરિત્રોની વચનામૃતને લીલા ચરિત્રોની વાતો તારા છાયડે લખાણી રે લીંબતરો છે મહાભાગ્યશાળી છાયામાં પ્રગટ મોરારી રે લીંબતરો છે મહાભાગ્યશાળી યુગો યુગ સુધી યાદ કરશે સૌ દાદાના ત્યાગની કહાણી રે યુગો યુગ સુધી યાદ કરશે સૌ દાદાના ત્યાગની કહાની રે શુક કહે તારા લીંબતરોની ડાળે શુક કહે તારા લીંબતરોની ડાળે શ્રીજીની મૂર્તિ દેખાણી રે લીંબતરો છે મહાભાગ્યશાળી છાયામાં પ્રગટ મોરારી રે લીંબતરો છે મહાભાગ્યશાળી લીંબતરો છે મહાભાગ્યશાળી 262 વચનામૃતમાંથી વાલા ભક્તજનો 184 વચનામૃત આ દરબારગઢના છે. ઉત્તરાદા બારના દક્ષિણા બારના વાસુદેવ નારાયણની એ ઓસરીએ આગળના ભાગમાં પાછળની ઓસરીએ લીંબ વૃક્ષ નીચેના 20 વચનામૃત છે. ગઢડા પ્રથમ પ્રકરણના 18, મધ્ય પ્રકરણના 2 ને અંત્ય પ્રકરણનું 24મું આમ 21 વચનામૃતો આ લીંબ વૃક્ષ નીચે મહારાજે કહેલા છે. અનેક ચરિત્રો મહારાજે અહીં કરેલા. એવી જ્ઞાનની ગંગા લીંબ વૃક્ષથી વહી છે. વાલા ભક્તજનો, આ દ્વિશતાબ્દી મહોત્સવ જે વચનામૃતનો ચાલે છે, આપણે 200મું વર્ષ ઉજવીએ છીએ, પણ આજે ખરી પ્રાગટ્ય ભૂમિમાં આપણને બેસવાનો લાભ મળ્યો છે. વચનામૃતનો કેવી ગહન વાતો સરળ દ્રષ્ટાંતોને શબ્દોમાં મહારાજ સમજાવતા. એકવાર મહારાજ આ લીંબ વૃક્ષ નીચે સભા ભરીને વિરાજમાન હતા. ચૈત્ર મહિનો ચાલે એટલે કોઈ ભક્તને ભાવ હોય એટલે લીમડાનો જે કોલ હોય એનો રસ કાઢીને સરસ મજાનો લીમડાનો રસ એનો વાટકો લઈને આવ્યા. મહારાજની આગળ ધર્યો. મહારાજે જોયો એટલે મહારાજે કહ્યું, એમ કરો, એક વાટકો સાકરના પાણીનો પણ લેતા આવો. એટલે સામ સામે 2 વાટકા મૂક્યા. મહારાજ આમ લીમડાના રસની અંદર પોતાની આંગળી ફેરવે છે. મહારાજે આંગળી ફેરવતા ફેરવતા કહ્યું, આ 2 માંથી કયું પાણી મીઠું? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, મીઠું તો આ સાકરનું જ પાણી મીઠું હોય ને મહારાજ. ત્યારે મહારાજ કહે, તમે જેને મીઠું પાણી કહો છો એ સાકરનું પાણી પીવાથી તો રોગ થાય છે, અને જેને કડવું પાણી કહો છો એ પીવાથી તો રોગ મટી જાય છે. લ્યો,
એમ કહીને મહારાજે લીમડાના દ્રષ્ટાંતે કરીને સંતો ભક્તોને વાત કરી કે જીવનમાં જે આપણને સુખપ્રદ લાગે એ અંતે શું આપે છે? દુઃખ આપે છે. અને ધર્મ નિયમ પાળવા અને ભગવાનની ભક્તિ કરવી તે મહારાજ કહે કડવું લાગે છે, પણ તેનાથી ભવસાગરના ફેરા મટે છે અને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. ભક્ત લીમડાનો રસ પાય એમાંથી કેવો સરસ સાર કાઢીને મહારાજ સમજાવી દેતા. માટે જીવનમાં દુઃખ આવે ને તોય ભક્તો ધીરજ હારવી નહીં. ઘણીવાર આ ભક્ત હોય ને એને બહુ મોટો પ્રશ્ન હોય કે જેને ભગવાનની સાથે નાવા નીચોવાનો સંબંધ નથી અને એને મોજે દરિયા છે, અને ભગત થઈએ અને આટલું ભજન કરીએ, રાત્રિ દિવસ એની માળા ફેરવીએ, જ્યારે ફોન કરે ત્યારે અડધી રાતે હાજર થઈ જઈએ, આ આયોજન તો ક્યાંય ના જ ન પાડીએ, વીટી પહેરો તો વીટી પહેરીએ, હાલતા ચાલતા ગાડી ચલાવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ, તો ખબર નહીં માળું આ એક સાંધે ત્યાં પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આ બધું શું હશે? મન માયાનું છે ને, એટલે મને ને તમને આવા કુતર્ક કરાવે. પણ મહારાજે કહ્યું ને, ભક્ત છે એનો છેલ્લો જન્મ ભગવાનને કરવો છે. જે મહારાજનો થયો, મહારાજને અતિ કરુણા છે, એના કર્મ સામે જોવે તો 5, 25, 50 કે 500 જન્મ લેવા પડે એટલા કર્મ હોય. હવે આના જન્મે બધું પૂરું કરવાનું તો સોળીના દુઃખ કાંટે આપવા તો પડે. જે પૂરું થાય એમ હોય ને એ પેલું પૂરું કરવાનું, એ નિયમ હોય. હવે જગતના જીવ છે એને પાપના જ ઘડા ભર્યા હોય ને એને જમપુરીમાં નાખવો હોય, એટલે ઠાકોરજી શું કહે, હવે તારે પાપ જ ભર્યું છે, થોડું પુણ્ય વધ્યું છે, તો આ જન્મે એને શું ભોગવાવતા હોય, એટલે એ ચડતો હોય એવું લાગે. અને ભગત હોય એના પુણ્યના ઘડા ભર્યા હોય, હવે એને થોડા ઘણા જાણે અજાણે કરેલા કર્મો ને પાપો કર્મો હોય, તો ઠાકોરજીને થાય જો આટલું ચોખ્ખું કરી નાખીએ ને તો પછી તો આને સુખ જીયા સુખના દરિયા, દુઃખ નહીં લવલેશ, અને મારે એ સુખનો ભોગતા બનાવવો છે. એટલે ઠાકોરજી દુઃખ આપે થોડું,